દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લઈને સૌથી અગત્યના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમે તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી છે હવે મેદાને આવ્યા છે। આખરે હવે જે કાંઈ પણ વાતો છે, હવે સમસ્યા સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે કે ચૈત્ર વસાવાને સમર્થનમાં હવે કેજરીવાલ ડેડિયાપાડા પહોંચી શકે છે। આ તમામ વાતોની વચ્ચે શું છે હકીકત એ તો જાણવી રહી આગળ હવે નવા જૂની થઈ શકે છે। રાજકારણ છેલ્લા કેટલાય દિવસોથી ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે। અલગ અલગ ચેલેન્જોની વચ્ચે શું છે હકીકત જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। શું તમને ખબર છે આખરે હવે શું નવા જૂનીના એંધાણ છે? તમને ખબર છે કે આખરે હવે કયા કયા એવા રાજકીય નેતાઓ જે છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે, એ ડેડિયાપાડામાં એમના સમર્થનમાં આવી શકે છે? ત્યારે આ સમગ્ર હકીકત જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજે અમે તમને આ તમામ બાબતો વિશે વિગતે વાત કરવા જઈ રહ્યા છીએ। અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અરવિંદ કેજરીવાલજી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે। આમ આદમી પાર્ટીના હવે આ ધારાસભ્ય ચૈત્ર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે। પોલીસ દ્વારા એમની ધરપકડ બાદ હવે એવો જેલવાસ એમનો લંબાયો છે। ત્યારે એમના સમર્થનમાં એમને ન્યાય અપાવવા માટે જ્યારે અરવિંદ કેજરીવાલ સહિતના અનેક નેતાઓ જ્યારે પહોંચી રહ્યા છે, ત્યારે અલગ અલગ હકીકતો સામે આવી રહી છે। એમ આમ આદમી પાર્ટીના એક વ્યક્તિએ તો એવું પણ કહ્યું કે આખરે હવે મોટું આંદોલનની તૈયારી રાખવી પડશે। આ તમામ હકીકતોની વચ્ચે ચૈતર વસાવા જે છે છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે। છેલ્લા કેટલાય દિવસોથી આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની અનેક તસવીરો આપણી સામે આવી રહી છે। અનેક વિડીયોઝ એમના સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલા જોઈ શકાય છે। ત્યારે એવા સમયે એ જાણવું રહ્યું કે આખરે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે આ બધું શું થઈ રહ્યું છે। આખરે હકીકત જાણીને તમને પણ નવાઈ લાગશે કે હવે અરવિંદ કેજરીવાલજી તો પહોંચી રહ્યા છે, પરંતુ હવે એક નવી નીતિ તૈયાર કરવા જઈ રહ્યા છે। આખરે આ નીતિ શું હોઈ શકે એ તો એમના ઉપર સૌની નજર છે। જ્યારે એમને માફીની ઓફર મળી તો માફીની ઓફર પણ આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ચૈતર વસાવાએ ઠુકરાવી દીધી। એણે કહ્યું કે આખરે ન્યાયની આ લડત ચાલુ રહેશે અને હાઈકોર્ટના તેઓ દરવાજા ખટખટાવવા જ્યારે જઈ રહ્યા છે એ પહેલાં એમને જેલવાસ લંબાયો। જેલવાસ લંબાયા બાદ એમના વકીલના પણ ઇન્ટરવ્યૂ થયા। એમના વકીલોએ એવું કહ્યું કે આખરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થઈ છે, એમનું પાછળનું આ જેલવાસ લંબાવવા પાછળનું કારણ એક વિડીયો ક્લિપ હતી। એવી શક્યતાઓની વચ્ચે એમના વકીલે એ પણ કહ્યું કે હવે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે। દોસ્તો, આ જાણીને તમને નવાઈ લાગે કે આખરે અચાનક જ એમની ધરપકડ બાદ અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે, પરંતુ હવે એમને બચાવવા માટે, એમને ન્યાયની માગણી માટે અરવિંદ કેજરીવાલજી સહિત અનેક લોકોની જે છે એ ડેડિયાપાડામાં જમાવડો જામવાનો છે। ત્યારે આ તમામ હકીકતોની વચ્ચે અત્યાર સુધીના આ સૌથી મહત્વના સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે હવે આગળ પરિણામો શું આવશે એના ઉપર જ્યારે સૌ ગુજરાતવાસીઓની નજર છે, ત્યારે આમ આદમી પાર્ટીના તો આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે। અલગ અલગ ધારાસભ્યો જે છે ચર્ચામાં છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેઓ વિસાવદરના ધારાસભ્યો છે, એમની લોકચાહના અને એટલી જ લોકચાહના આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ શું સમાચાર નવા સામે આવ્યા છે, તમને જાણીને એ પણ નવાઈ લાગી છે। ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના વિશે, ચૈતર વસાવાની ધરપકડ અને ત્યારબાદની તમામ હકીકતો વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। તમને શું લાગે છે આખરે આ બધું શું થઈ રહ્યું છે? આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે। જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।